હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ભૂલ બધાથી થતી હોય છે અને મારાથી પણ આજે થઈ ગઈ, પણ ક્યારેક ભૂલથી પણ કંઈક સારું થઈ જતું હોય છે. તો જ્યારે પણ મને હેવી ફીલ થાય, કંઈક કમ્ફર્ટિંગ, ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ હોય એવું જો કંઈક બનાવવું હોય, ત્યારે હું ઝટપટ આ રેસીપી જ બનાવી લઉં છું. મને યાદ પણ નથી કે કેટલા ટાઈમથી હું આને બનાવતી આવું છું, પણ દર વખત થોડો ફેરફાર કરી દઉં છું જેથી સ્વાદ અલગ થઈ જાય અને બધાને ભાવે પણ ખરું. તો એકદમ ઇઝી અને સરળ એવી રેસીપી છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં બારીક કટ કરેલું લસણ એડ કરીએ. અહીંયા 3 થી 4 જેટલી મોટી લસણની કળીઓને મેં બારીક કટ કરીને એડ કરી દીધી, અને લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ, સાથે અડધી ચમચી જેટલા મિક્સ હર્બ અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા. અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણાને બારીક કટ કરીને આપણે એડ કરી દીધેલા છે. 1 ચમચી જેટલું ગરમ ગરમ તેલ આપણે આ બધી વસ્તુ ઉપર રેડી દેવાનું છે અને એકદમ સરસ એવું આપણે એને મિક્સ કરી દેવાનું છે. તો આ જે આપણો તડકો તૈયાર થયો ને, એનાથી આપણો નાસ્તાનો ટેસ્ટ છે એ 4 ગણો વધી જવાનો છે. ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ફ્લેવર આ જે તડકો બનાવ્યો એની આવે છે. હવે બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી આપણે એમાં એડ કરશું બારીક ખમણેલી દૂધી. બારીક હોલવાળી ખમણીથી આપણે દૂધીને ખમણી લેવાની છે, અને એક મીડિયમ સાઇઝના ટુકડાને મેં છાલ હટાવી અને ખમણી લીધેલું છે. દૂધીથી એક તો નાસ્તો એટલો બધો ટેસ્ટી અને એટલો બધો સોફ્ટ બનશે કે ખાવાની મજા પડી જવાની છે. એવી જ રીતે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેટું એને પણ ખમણી લીધેલું છે, અને જો બટેટું એડ ન કરવું હોય તો દૂધીનું પ્રમાણ આપણે વધારી દેવાનું છે. હવે મનપસંદના બીજા કોઈ પણ શાકભાજી તમે લઈ શકો છો, જેમ કે મેં અહીંયા બારીક કટ કરેલું ગાજર લીધું, એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી અને થોડું કેપ્સિકમ લીધું. ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ છે એનાથી આ રેસીપી બનાવી શકાય છે. તો અહીંયા હવે શાકભાજી અને જે આપણે વઘાર કર્યો એને સરસ એવો એક વખત મિક્સ કરી દઈએ. અને આ નાસ્તો છે એ તમે ક્યારેક બનાવ્યો જ હશે, પણ ખાવામાં એટલો ચટપટો જો આ રીતે બનાવશો તો લાગશે કે તમને એમ થશે કે આજે તો મેં કંઈક નવું બનાવી દીધું છે. અને ઘરનાઓને પણ એટલો પસંદ આવશે ને કે તમે આને વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો. ખાસ તો ખાવામાં ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે. ઠંડુ થયા પછી પણ એટલું ટેસ્ટી લાગે છે, તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આને આરામથી આપી શકો છો. તો અહીંયા આપણે હવે થોડા મસાલા કરીએ. તો અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, એક મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરી દઈએ, અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ. એ જ રીતે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ. વરિયાળીની જગ્યાએ અજમાનો ઉપયોગ પણ કરી શકાય છે. અહીંયા મારી પાસે આ ટોમેટો કેચઅપ જે વઘાર કરેલો હતો, મતલબ કે ગાર્લિક ટોમેટો કેચઅપ મારી પાસે પડ્યો હતો, એટલે મેં 2 ચમચી જેટલો એડ કરેલો છે. તમે નોર્મલ ટોમેટો કેચઅપનો ઉપયોગ પણ કરી શકો અને ટોમેટો કેચઅપની જગ્યાએ બારીક કટ કરેલા ટમેટાનો ઉપયોગ પણ થઈ શકે છે. હવે બધા મસાલાને સરસ એવા હાથની મદદથી આપણે શાકભાજી સાથે મિક્સ કરી દેવાના છે. તો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી લીધું, અને આ ટોમેટો કેચઅપ મેં ઘરે જ બનાવેલો છે, કોઈ રેડીમેડ નથી લીધેલો. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી જ આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે, કારણ કે ખૂબ પ્રમાણમાં શાકભાજી છે તો એમાં રહેલું પાણી છૂટું પડશે તો આપણે લોટ એડ કરવાની ખબર પડશે. તો શરૂઆતમાં મેં અહીંયા 2 ચમચી જેટલો બેસન એડ કરી દીધો, 3 ચમચી જેટલો ઘઉંનો કકરો લોટ એડ કરી દીધો, અને કકરો લોટ ન હોય તો એની જગ્યાએ નોર્મલ રોટલી માટેનો લોટ પણ લઈ શકાય છે. અને અડધો કપ જેટલો રવો લીધો હતો, એમાંથી 2 થી 3 ચમચી જેટલો રવો આપણે બચાવી લીધો છે. સાથે ફ્રેશ લીલી મેથી મારી પાસે હતી એટલે મેં એડ કરી દીધી. મેથીની ફ્લેવર આમાં ખૂબ જ સરસ એવી આવે છે, પણ જો તમારી પાસે ન હોય તો એની જગ્યાએ પાલક એડ કરી શકાય છે, અથવા તો કસૂરી મેથીનો પણ ઉપયોગ થઈ શકે છે. હવે બધા લોટને એકદમ સરસ એવા આપણે શાકભાજી સાથે મિક્સ કરી દઈએ. હું વારંવાર બનાવું છું એટલે હું એક જ વખતમાં મેં બધા લોટ એડ કરી દીધા છે. તમે જો પહેલી વખત બનાવતા હોય તો લોટ જેમ જરૂર લાગે એમ જ આપણે એડ કરવાના છે, મતલબ કે બાઇન્ડિંગ આવે એટલા જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે હળદર એડ કરતાં હું શરૂઆતમાં ભૂલી ગઈ હતી, એટલે અત્યારે મેં એડ કરી દીધેલી છે. તો જો સરસ એવું આપણું બાઇન્ડિંગ આવી ગયું છે લોટમાં, તો આ લોટ છે અત્યારે થોડો થીક લાગે છે, તો આપને એમાં જેટલી જરૂર લાગશે એટલે આપણે પાણીનો એડ કરી
સરસ એવું આને આપણે મિક્સ કરવાનું છે. તો શરૂઆતમાં લોટ એડ કરી હાથની મદદથી મસળી અને આપણે એને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને પાછળથી આપણે ખબર પડે કે આપણે આમાં કેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે હવે જેમ જરૂર લાગે એમ પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સરસ એવું મિક્સ કરતું જવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે થોડું થીક એવું બેટર બનાવીને રેડી કરવાનું છે. શાકભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ મીડિયમ રાખેલું છે, એટલે નાસ્તો ખાવામાં તો ટેસ્ટી બનશે જ, સાથે ખૂબ હેલ્ધી પણ બનવાનો છે. અને ટોમેટો કેચઅપ તમારે સ્કીપ કરવો હોય, મિક્સ હબ છે એને સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો, પણ એડ કરશું તો થોડો સ્વાદ અલગ અને નવો આવશે. તો અહીંયા આપણે એ જ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ છીએ અને આપણે એને સરસ એવું મિક્સ કરતા જઈએ છીએ. તો એક વાત ખાસ ધ્યાન રાખશું કે પાણી પણ શરૂઆતમાં વધારે એડ નથી કરી દેવાનું, કારણ કે જો આ પતલું થઈ જશે થોડું પણ તો આપણું છે નાસ્તો એ ખરાબ થઈ શકે છે અને આપણે એમાં લોટ વધારે એડ કરશું તો નાસ્તાનો જે ટેસ્ટ અને ટેક્સચર આવવું જોઈએ નહીં આવે. હવે અહીંયા નાસ્તાને અંદરથી સોફ્ટ બનાવવા માટે માત્ર 1 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરવાના છે. જો સોડા છે તમે સ્કીપ કરી શકો છો, વધારે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. બસ સોડા એડ કરવાથી નાસ્તો છે એકદમ સરસ એવો અંદરથી જાળીદાર બને છે. અહીંયા સોડાને પણ સરસ એવા મિક્સ કરી એક થીક એવું બેટર બનાવી અને આપણે રેડી કરી લીધું. ચલો બેટર છે એને સાઈડમાં રાખી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ, એની ઉપર એક કડાઈ રાખી દઈએ. કડાઈ છે કોઈ જાડા તળિયાવાળી આપણે લેવાની છે અને કડાઈમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ છે એ સરસ એવું ગરમ થઈ જાય, એકદમ સરસ એવા ધુમાડા નીકળે એટલે આ રીતે આખી કડાઈમાં તેલ આપણે ફેરવી લેવાનું છે, જેથી કરીને કડાઈ સરસ એવી ગ્રીસ થઈ જાય. હવે અહીંયા આ તેલ આપણું ધુમાડા નીકળે એવું ગરમ થઈ ગયું એટલે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે બનાવેલું બેટર છે એમાં આ રીતે આપણે રેડી દેવાનું છે. અને બેટર તમે જોઈ શકો છો એકદમ થીક જ આપણે બેટરને રાખવાનું છે. એક જ વખતમાં બધું બેટર આપણે રેડી દીધું અને આ રીતે ચમચાની મદદથી આપણે એને ફેલાવી લેવાનું છે. અહીંયા હવે આપણે સ્પેચ્યુલાની મદદથી આપણે એનો ગોળ શેપ આપી દઈશું અને જો તમારી પાસે નાનું તડકા પેન હોય તો એમાં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. ઉપરથી થોડા તલ છે એડ કરવા હોય તો એડ કરી શકો છો, બાકી હું આજે સિમ્પલ જ બનાવું છું પણ ખાવામાં એકદમ ટેસ્ટી ચટપટું આ બને છે. તો ચાલો સરસ એવો ગોળ શેપ આવી ગયો તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ, ઉપરથી કવર કરી અને ઓછામાં ઓછું આને 4 મિનિટ માટે થવા દઈએ. તો જો અહીંયા 4 થી 5 મિનિટ પછી હું ખોલીને જોઉં છું તો ઉપરની સાઈડ સરસ એવું ડ્રાય થઈ ગયું છે અને આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે. તો ખૂબ હેવી છે, થોડું થીક આપણે આને રાખ્યું છે, તો જો એમ જ સાઈડ ચેન્જ કરશું તો તૂટી જશે. તો એક સેફ તો હું તમને આની રીત બતાવું છું આને પલટવા માટેની. તો એના માટે શું કરશું, એક આની ઉપર પ્લેટ ઢાંકી દઈશું અને પછી આપણે આને આરામથી પલટી શકીએ છીએ. પણ ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ તો થોડું મેં એની ઉપર ઓઇલ લગાવી દીધેલું છે. તો કોઈ આ રીતે સ્ટીલની પ્લેટ રાખી અને કડાઈને આપણે ઉલટી કરી દેવાની છે એટલે આપણો નાસ્તો છે આરામથી પલટી જશે. અને મારાથી એક ભૂલ અહીંયા શું થઈ ગઈ તમને ખબર પડી ગઈ હશે કે નાસ્તાને શેકાવા માટે છોડી અને હું બીજા કામે લાગી ગઈ, એમાં ભૂલી ગઈ કે મારો નાસ્તો શેકાય છે તો થોડો નાસ્તો ઉપરથી બળી ગયો છે. પણ બળ્યો છે પણ કડવો બિલકુલ નથી થયો, એકદમ હલકો એવો જ બળ્યો છે. એક્સ્ટ્રા ક્રિસ્પી પણ આપણે આને કહી શકીએ છીએ. તો આજે એક્સ્ટ્રા ક્રિસ્પી નાસ્તો બન્યો મને તો ખાવામાં ખૂબ જ પસંદ આવ્યો, કારણ કે ઉપરની લેયર એકદમ ક્રિસ્પી કરારી બની ગઈ હતી. તો ગેસની ફ્લેમ સ્લો રાખી એ જ રીતે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ અને આ નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. ગરમા ગરમ ચા સાથે કે કેચઅપ સાથે ખાશો, ખાવામાં ખૂબ જ મજા આવશે. અને જો હું તમને નજીકથી પણ બતાવી દઉં, અંદરથી પણ બિલકુલ કાચો કે ચીકણો આ નાસ્તો નથી લાગતો.